હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે તારીખ 9 જાન્યુઆરી 2024 ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2.0 ના શાળા લેવલના જવાબો. તો શરૂઆત કરીએ. પ્રથમ પ્રશ્ન છે, ભારતમાં જ્ઞાનના શહેર તરીકે કયું શહેર ઓળખાય છે? તો નાલંદા શહેર છે જે બિહારમાં આવેલું છે તે જ્ઞાનના શહેર તરીકે ઓળખાય છે. આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ વર્લ્ડ કપ 2019માં કેટલી ટીમોએ ભાગ લીધો હતો? તો કુલ 10 ટીમો છે તેઓએ ભાગ લીધો હતો. આંતરરાષ્ટ્રીય કસ્ટમ દિવસની ઉજવણી છે તે ક્યારે કરવામાં આવે છે? તો 26 જાન્યુઆરીના રોજ કરવામાં આવે છે. ધરતીકંપનું ઉદ્ગમ સ્થાન કોને કહેવાય? તો એપી સેન્ટર છે તેને ધરતીકંપનું ઉદ્ગમ સ્થાન કહેવાય છે. ભગવદ્ ગીતાનો પ્રથમ અંગ્રેજી અનુવાદ કોણે કર્યો હતો? તો આ જે અનુવાદ છે તે ચાર્લ્સ વિકલિન્સ છે તેઓએ કર્યો હતો. કાન્હા નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? તો મંડલા મધ્યપ્રદેશ ખાતે તે આવેલું છે. આનો ભદ્રાકૃત્વ યંતુ વિશ્વત પ્રસિદ્ધ મંત્ર કયા વેદમાં છે? તો આ જે મંત્ર છે તે ઋગ્વેદમાં આવેલો છે. બ્રિટિશ કાળમાં નવી દિલ્હીમાં આવેલ રાષ્ટ્રપતિ ભવનનું નામ શું હતું? તો વાયસરોય હાઉસ છે તેનું નામ હતું. નીચેનામાંથી કયું પારસીઓનું મુખ્ય તીર્થધામ છે? તો ઉદવાડા છે તે પારસીઓનું મુખ્ય તીર્થધામ છે. રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો દર વર્ષે 22 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2022માં ચેતક હેલિકોપ્ટરની ડાયમંડ જ્યુબિલી ક્યારે ઉજવવામાં આવી? તો 2 એપ્રિલ 2022ના રોજ. ગુજરાતી સાહિત્યને દેશાભિમાન અને વતન પ્રેમના કાવ્યો સૌપ્રથમ કોણે આપ્યા? તો કવિ નર્મદ દ્વારા આ કાવ્યો છે તે આપવામાં આવ્યા. ઓપરેશન મૈત્રીનો પ્રાથમિક ઉદ્દેશ્ય શું હતો? તો 2015માં જે નેપાળમાં ભૂકંપ આવ્યો તેમાં બચાવ અને રાહત કામગીરી. ભાઈની ઉંમર બહેનની ઉંમર કરતાં 2 ગણી છે. બંનેની ઉંમરનો સરવાળો 18 વર્ષ હોય તો ભાઈની ઉંમર કેટલી થાય? તો ભાઈની ઉંમર થશે 12 વર્ષ અને બહેનની ઉંમર 6 વર્ષ. એક સદીમાં કેટલા વર્ષ હોય છે? તો 100 વર્ષ હોય છે. 1045 નું મૂલ્ય તો કે 1 થશે. ચંદ્ર પર 6 કિલોગ્રામની વસ્તુનું દળ કેટલું થાય? તો તેનું વજન થશે 1 કિલોગ્રામ એટલે કે 6/6 ભાગનું થાય. વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એસઆઈ એકમ શું છે? તો તેનો એસઆઈ એકમ છે વોલ્ટ અથવા તો જૂલ પ્રતિ કુલમ. મેન્ડલે તેના પ્રખ્યાત સંવર્ધન પ્રયોગો નીચેનામાંથી શેના પર કર્યા હતા? તો વટાણાના છોડ ઉપર. શ્રી કૃષ્ણ પ્રેમ કી ગાયિકા કા નામ ક્યા હૈ? તો મીરાબાઈ. ને જાનામીનો યોગ્ય અર્થ આપો. તો હું જાણતો નથી. સોમનાથ જ્યોતિર્લિંગ મંદિર ભારતના કયા રાજ્યમાં આવેલું છે? તો તે આપણા ગુજરાત રાજ્યમાં આવેલું છે. ગુજરાતમાં સૌપ્રથમ એમએની પદવી કોણે મેળવી હતી? તો અંબાલાલ સાકરલાલ દેસાઈએ મેળવી હતી. માનવ આંખની સામાન્ય દ્રષ્ટિ શું છે? તો 25 સેન્ટીમીટર. ઇન્ટરનેટનો સામાન્ય પ્રોટોકોલ શું છે? તો તેનો સામાન્ય પ્રોટોકોલ છે TCP/IP. વિશ્વ રક્તદાન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો દર વર્ષે 14 જૂનના રોજ મનાવવામાં આવે છે. ફુલેરીનના પ્રત્યેક કાર્બન પરમાણુ કેટલા પરમાણુ સાથે સહસંયોજક બંધ વડે જોડાયેલો હોય છે? તો 3 પરમાણુ સાથે. અપરાજિતનો વિરુદ્ધાર્થી શબ્દ પરાજિત. નરસિંહનું બાળપણ ક્યાં વીત્યું હતું? તો જૂનાગઢમાં વીત્યું હતું. સિદ્ધરાજ જયસિંહે હાથીની અંબાડી પર કયા ગ્રંથની શોભાયાત્રા નગરયાત્રા કાઢી હતી? તો સિદ્ધહેમ શબ્દાનું શાસન. બંધારણ સભાની મુદ્દા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કયા મત વિસ્તારમાંથી વિધાનસભાના પ્રતિનિધિત્વના સભ્યો છે? તો ઘાટલોડિયા મત વિસ્તારમાંથી. પાંડુ રાજાની દ્વિતીય પત્નીનું નામ શું હતું? તો પ્રથમનું નામ કુંતી અને દ્વિતીય પત્નીનું નામ હતું માદ્રી. કુંતીએ કર્ણને જન્મતાની સાથે જ કઈ નદીમાં પ્રવાહિત કરી દીધો હતો? તો ગંગા નદીમાં પ્રવાહિત કરી દીધો હતો. શ્રીમદ ભગવદ્ ગીતામાં કુલ કેટલા શ્લોકો છે? તો કુલ 700 શ્લોકો છે અને 18 અધ્યાય છે. રાવણનું નામ દશગ્રીવ કેમ પડ્યું? તો 10 મસ્તક જોઈને તેના પિતા વિશ્રવા મુનિ દ્વારા આ નામકરણ છે તે આપવામાં આવ્યું હતું. રાજા દશરથના જમાઈનું નામ શું હતું? તો ઋષિ શૃંગી. કબીર કા જન્મ કહા હુઆ था? તો કબીર કા જન્મ 1398માં કાશીમાં થયો હતો એટલે આપણો જવાબ આવશે કાશી. ગુજરાતના ડાંગ જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે? તો પૂર્ણ અભયારણ્ય આવેલું છે. ગ્રીન હાઉસ અસર માટે નીચેનામાંથી કયો ગેસ જવાબદાર છે? તો કાર્બન ડાયોક્સાઇડ છે તે જવાબદાર છે. 36મી નેશનલ ગેમ્સનું સત્તાવાર સૂત્ર શું હતું? તો જીતેગા ઇન્ડિયા. શાસ્ત્રીય નૃત્ય ઉત્તરાધ મહોત્સવ ક્યાં યોજવામાં આવે છે? તો શાસ્ત્રીય નૃત્ય ઉત્તરાધ મહોત્સવ છે તે મોઢેરા ખાતે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય હાઇડ્રોજન મિશન કોણે શરૂ કર્યું હતું? તો આ જે મિશન છે તે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂઆત કરવામાં આવી હતી 15 ઓગસ્ટ 2021ના રોજ. ગુજરાતમાં જળ સંસાધન મંત્રી કોણ છે? તો શ્રી કુંવરજીભાઈ મોહનભાઈ બાવળિયા. ગુજરાતનું કયું શહેર ગેસ આધારિત વિદ્યુત મથક ધરાવતું ભારતનું એકમાત્ર શહેર બન્યું છે? તો મોઢેરા. યુપીઆઈ નું પૂર્ણ નામ શું છે? તો યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2015માં કેટલા ભાગીદાર દેશોએ ભાગ લીધો હતો? તો કુલ 110 ભાગીદાર દેશો છે જે ભાગ લીધો હતો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો હેતુ શું છે? તો વિશ્વભરમાં યોગના ઘણા ફાયદાઓ વિશે જાગૃતિ લાવવાનો હેતુ છે.
કિલાટ વાહન કોના માટે અને શેના માટે વપરાય છે? તો બાળકો માટેની એમ્બ્યુલન્સ છે. 2019 દરમિયાન વિશ્વએ કયા રોગચાળાનો સામનો કર્યો? તો કોરોનાનો સામનો કર્યો. ડોક્ટર્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો 1 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. 2023 માટે નોબેલ શાંતિ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો? તો નરગિસ મોહમ્મદ છે તેઓને એનાયત કરવામાં આવ્યો. શાળાની શોધ કોણે કરી હતી કે જેને ફાધર ઓફ અમેરિકન સ્કૂલ તરીકે પણ ઓળખવામાં આવે છે? તો અમેરિકન રાજકારણી છે હોરેસ માન તેઓએ. ભારતનું સૌથી ગરમ સ્થળ કયું છે? તો ઓડિશા રાજ્યમાં તિટલગઢ છે તે સૌથી ગરમ સ્થળ છે. UIDAI ઓથોરિટીના અધ્યક્ષ કોણ છે? તો શ્રી અમિત અગ્રવાલ છે તે આના ઓથોરિટીના અધ્યક્ષ છે. રેશન કાર્ડ ધારક ભારતના ગમે તે સ્થળેથી અનાજ મેળવી શકે છે તે યોજનાનું નામ શું છે? તો વન નેશન વન રાશન કાર્ડ. કેપ્ટન લક્ષ્મી સહેગલનું મૂળ નામ શું હતું? તો મૂળ નામ હતું લક્ષ્મી સ્વામીનાથન. અંગ્રેજી ભાષામાં ઊંટોના સમૂહને શું કહેવાય છે? તો ઊંટોના સમૂહને અકારવાન કહેવાય છે. અંગ્રેજી ભાષામાં હિપ્પોપોટેમીના સમૂહને શું કહેવામાં આવે છે? તો અબ્લોટ કહેવામાં આવે છે. અંગ્રેજી ભાષામાં ઉંદરોના સમૂહને શું કહેવામાં આવે છે? તો તેમને અકોલોની કહેવામાં આવે છે. અંગ્રેજી ભાષામાં સ્ટ્રિંગેના જૂથને શું કહેવામાં આવે છે? તો અફેવર કહેવામાં આવે છે. ઝવેરચંદ મેઘાણીએ નીચેનામાંથી કયા કાવ્યનો અનુવાદ કોઈનું લાડક વાયો શીર્ષકથી કરેલ છે? તો સમબડીઝ ડાર્લિંગ આનો અનુવાદ છે તે આમાં કરેલ છે. ઉધમસિંહે જલિયાવાલા બાગના અમાનુષી નરસંહારના જવાબદાર કયા અંગ્રેજ અધિકારીને ખતમ કરવાનો સંકલ્પ લીધો હતો? તો જનરલ ડાયરને. કોના નેતૃત્વ હેઠળ ઉલ ગુલામ બિરસા આંદોલન શરૂ થયું હતું? તો તે બિરસા મુંડાના આગેવાની હેઠળ. લંડનમાં વીર સાવરકર કયા સ્વાતંત્ર્ય સેનાની દ્વારા અપાતી સ્કોલરશિપ મેળવતા હતા? તો શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા અપાતી સ્કોલરશિપ છે તેઓ મેળવતા હતા. ચંદ્રયાન લેન્ડરનું નામ કયા વૈજ્ઞાનિકના નામ પરથી રાખવામાં આવ્યું છે? તો વિક્રમ સારાભાઈના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે. ચંદ્રયાન 3 કયા વર્ષે લોન્ચ કરવામાં આવ્યું હતું? તો 14 જુલાઈ 2023 એટલે કે 2023 આ ગયા વર્ષે લોન્ચ કરવામાં આવ્યું છે. આદિત્ય L1 સેટેલાઇટમાં આદિત્યનો અર્થ શું થાય છે? તો આદિત્યનો અર્થ થાય છે સૂર્ય. G20 હેઠળ ભારતમાં વિમેન્સ 20 W20 સમિટ ક્યારે યોજાય? તો હમણાં જ 2023ના વર્ષમાં યોજાય. કઈ યોજનાનો ઉદ્દેશ્ય સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને પોષક આહાર પૂરો પાડવાનો છે? તો PM પોષણ યોજના. તો આ સાથે આજનો વિડીયો પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક તથા પેપર સોલ્યુશનની લિંક છે તે પણ અહીં સ્ક્રીન ઉપર આપેલ છે. ચેનલમાં નવા આવતા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ છે પણ કરી શકો છો. તો આ સાથે આજના દિવસનો વિડીયો પૂર્ણ થાય છે. ફરી મળીશું બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.